આ બ્રહ્માંડમાં, આ સંસાર વર્તમાનમાં અને પરિણામે દુઃખરૂપ છે. આ સંસારનું પરિણામ દુઃખ જ છે. બુદ્ધ ભગવાને કીધું આ દુઃખાલય છે, આ સુખાલય નથી. સત્ય જે વ્યક્તિએ, જે મહાપુરુષોએ કીધું એને લેવું પડે. અર્જુનને લડવું હતું કે નહોતું લડવું ન આવેલું, પણ એના કર્મ, એની પ્રકૃતિ, એના લક્ષણ એ પ્રમાણે એની લડાઈ કરવી પડી. એનો કાંઈ વાંક નહોતો, પણ કૌરવો એને હણવા જ માગતા હતા. આ પરમાત્માની રચના એક એવી અદ્ભુત છે. કૌરવો જે હતા ને, દુર્યોધન, એ લોકોએ પાંચેય પાંડવો અને કુંતીમાને મારવા માટે અનંત પ્રયત્ન કર્યા. જો ધ્યાન આપો, હું તમને ક્યાં લઈ જાઉં છું. એને એટલા બધા પ્રયત્ન કર્યા કે છેલ્લે બાકી ન રાખ્યું તો માં દ્રૌપદીની લાજ ભર બજારે, જાહેરમાં, અને એક આદ્ય શક્તિની લાજ લૂંટવાની કોશિશ કરી. પછી પરિણામે મોહને વશ, ધૃતરાષ્ટ્રને હિસાબે, મોહને વશ, અજ્ઞાનતાને હિસાબે કૌરવોનો નાશ થયો. હવે આ ચક્ર, આપણે કૃષ્ણ અને રામ હતા ને તે દીનું આ ચક્ર ચાલુ છે. આમાં સુખ થાય, દુઃખ થાય, માન થાય, અપમાન થાય, રાગ થાય, દ્વેષ થાય. આ અનંત પ્રકારના વાતાવરણ છે. એટલા બધા અનંત પ્રકારના વાતાવરણ છે કે જેની સીમા નહીં. હવે આ તમામ વાતાવરણમાંથી નીકળવા માટે શું કરવું? જો ધ્યાન આપો, ગુરુ કૃપાથી ધ્યાન આપજો. આ સંસારનું ચક્કર બંધ થાય એમ નથી. ઓલા ભાઈ બોલ્યા હતા, સચિનભાઈ, એ કે સંસાર છે ને એનું વર્ણન થઈ શકે એવું નથી, અવર્ચનીય છે. પછી માયા એવી છે અને આત્મા એવો છે. હવે તમે, આત્મા તો એક શબ્દ છે, પણ હું તમને કહેવા માંગુ છું ગુરુ કૃપાથી કે તમને આ તમામ બાજીમાંથી, આ પીડામાંથી છૂટવાનું પેલા મન થાય છે. જો બોલું છું, મેં કૃષ્ણને કીધું, કૃષ્ણ હું સત્સંગ કરું, નહીંતર હું કોઈ દી કૃષ્ણની પહેલા બોલવાની કોશિશ ન કરું. આ મારા છે, આ પારકા છે, આ હારું છે, આ ખરાબ છે, આ તમામ બાજી છે. બાજી રમત. ગંજી પત્તાના 52 પન્ના હે ને, 52 પાના હે. હવે આ બધા કચરા છે. શું છે? પરિણામે કચરા જ છે. આ મારા છે, આ તારા છે, એ કચરો જ છે. આ પારકા છે, આ પોતાના છે, આ હારું છે, આ ખરાબ છે, આ સુખ છે, દુઃખ છે, આ બધા કચરા જ છે. પરિણામે કચરા છે. જો ધ્યાન આપજો. હવે આ કચરામાંથી નીકળવા માટે આપણે શું કરવું? પેલા નીકળવાનું, કચરામાંથી નીકળવાનું મન થાય છે. દરેકને પ્રેમ કરો, દરેક હારે ભાવથી રહ્યો. હું કોઈ રાગદ્વેષ નથી શીખવાડતો, હું મારા તારા નથી શીખવાડતો, હું કાંઈ બીજું નથી કહેતો. ગુરુ હું કહેતા રામદુ હોય, મારે સત્સંગ, મારે બોલવું પડે. પણ આ કચરો છે, કચરો. એક ત્રિકોણ બાગ પાસે એક બાવો હતો. બાવો ખાલી કપડાં પહેર્યા હોય, ફાટેલ તૂટેલ ને, દાઢી વધેલી હોય, હાથમાં રામસાગર હોય, પૂદેડી ફરે. કચરો છે, ફેંકી દો. એમાં એક સંસાર કચરો છે. અને સંસાર તમે કાંઈ કરવાનું નથી તો તમે કરશો હું? સંસારમાંથી ઘરવાળીને મૂકી દેવાય? તમને જોઈને મોઢું લાપસી જેવું થતું હોય ને મુકાય? અથવા એને જોઈને તમારું મોઢું લાપસી જેવું થતું હોય ને મુકાય? છોકરાઓને જોઈને રાજીના રેડ થતા હોય તો મુકાય? મા બાપને જોઈને રાજીના રેડ થતા હોય તો મુકાય? કોઈને મુકાય નહીં. તો કરવું શું?
સુશીલા યાદ આવે એટલે બાપા મોજમાં આવી જાય. હરી હરી. તો સુશીલાને મુકાય? કોઈ દી ન મુકાય. હું તમને ક્યાં લઈ જાઉં છું? તો એક ધ્યાન રાખો, તમે તમારો દેહાધ્યાસ ઘટાડવાની કોશિશ કરો. તમે થોડોક પ્રયત્ન કરો. જો હું ઘણી વાર દાખલો આપું. આ મોબાઈલ એક શરીર છે, તો મોબાઈલ શરીર છે ને એને એની જગ્યાએ રહેવા દો. મોબાઈલ કાંઈ કરતું નથી, કરે છે મન, તો મનને મનની જગ્યાએ રહેવા દો. તમે શરીરથી અને મનથી પર થવાની કોશિશ કરો. તમે આત્મા છો, તમે દેહ નથી એવું સ્થિતિ કેળવવાની કોશિશ કરો. કારણ કે આ ચક્કર તો બંધ જ નહીં થાય. તું એટલે ગાંડી થઈ જઈશ ને તો આ ચક્કર બંધ નહીં થાય. તમે મરી જાઓ ને તો આ ચક્કર બંધ નહીં થાય. હું તમને ક્યાં લઈ જાઉં છું, તમે ગુરુ કૃપાથી હું કહેવા માંગુ, અહીંયા ધ્યાન આપો. પુટલી મારી માં ચક્કર બંધ થાય એવું જ નથી, પણ એક જ વસ્તુ તમારા ધ્યાનમાં આવવી જોઈએ કે હું શરીર નથી. શરીર તો છે જ, પાછું જો શરીર વગર કાંઈ નહીં થાય. તો કે શરીર છે તો શરીરને એની જગ્યાએ રહેવા દો, ગુણને એની જગ્યાએ રહેવા દો, શરીરના ગુણને એની જગ્યાએ રહેવા દો. પછી બીજું તો કે મનને મનની જગ્યાએ રહેવા દો, એને કરવા દો, જેને જે કરવું એ કરવા દો. શરીરને તારે કરવું હોય કરતું, ભાડમાં પડ. 3 ગુણને કઈ તારે જે કરવા હોય 3 ગુણો કરો, મનને કઈ તારે જે કરવું એ કરો. હું દેહાતીત અવસ્થા છું એવું એવું એવું. તમને પેલા હું તમને એક વાત કરું, તમને અહીં આવવાનું મન થયું તો તમે આવ્યા કેમ ન આવ્યા? ભૂપેનભાઈ બરોબર ને? તમને અહીં આવવાનું મન થયું તો તમે આવ્યા ને? સાચું બોલજો. એમ છૂટવાનું મન થાય છે? તમને મુક્ત એટલે આપણે કઈ દાળ ભાત શાક રોટલી એને એમ નથી કેતો હું. તમને એવું અંદરથી થોડી કઈ પીડા આવે છે કે આ કેટલી પીડા, આ સંસારમાં કેટલું દુઃખ. કોક ગમે એનો સંગ કરવો પડે, કોક ન ગમે એનો સંગ કરવો પડે. ક્યાંક આપણે ઓલી રીતે હાલવું પડે, ક્યાંક ઓલી રીતે હાલવું પડે, ક્યાંક આપણી કર્તવ્ય ફરજ બજાવવી પડે, ક્યાંક ન બજાવવી હોય તો પૂરી કરવી પડે. તમે વિચાર કરો, ક્યાંક એવો સંગ થાય, ક્યાંક ઓલું થાય. કેટલા બધા કચરા, અને તમામ કચરા આ કચરા છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું તમને? આ બધા તો કઈ કચરા ને કચરાની જગ્યાએ રહેવા દો. કોઈથી રાગ દ્વેષ નથી કરવાનો, કોઈને તકલીફ ન પડવી જોઈએ આપણા જીવનથી, હું તો ના પાડું છું. પણ આપણને એક ભાવ હોવો જોઈએ કે આપણે મનુષ્ય જન્મ છે ને મુક્ત થવા માટેનું મોટામાં મોટું સાધન છે. તો તમને અંતર્ગતિની અંદર એવો ભાવ થાય છે કે હું મુક્ત દશામાં સ્થિર રહું. કારણ કે કબીર સાહેબ છે ને, એક કબીર સાહેબ હતા ને, એ એક જગ્યાએ આમ હાયલા જતા હતા. કૃષ્ણ ઘણી વાત કરે તો એક જણો હતો ને ઝાડવે બાંધેલો હતો. એટલે એ કે એલા મને છોડ ને, તો સામે બીજો જણો ઝાડવે બાંધેલો હતો. એ કે મને છોડ ને. એટલે કબીરે કીધું સાખી લખી નાખ, બંધે કો બંધા મિલા કોણ દે છોડાય, કરી લ્યો બંદગી નિર્બંધ ની તો પલ મેં દે છોડાય. નિર્બંધ તમારો આત્મા છે, નિર્બંધ તમે પોતે છો. હવે તમને બંધનમાંથી મુક્ત થવાની ભાવ છે, આ સંસારના કચરામાં રહેવાનું નથી. આજે હું તમને કહું હું મુક્ત હોઉં ગુરુ કૃપાથી, તો હું કોકને મુક્ત કરું ને. તો કરવાનું શું છે? તો કે મુક્ત દશાને પામવાનું છે, મોહ દશાને નહીં. તમે ધ્યાન આપો હું શું કરું છું. કરવાનું શું છે? તમે કોઈ પણ કર્મ કરો છો એવું કામ? આપણે આ સત્સંગ હું કામ કરી છે? તો કે મોહ કરવા માટે કરી છે. તમને એવું દેખાય છે કે મયુર મોહ કરવા માટે આ સત્સંગ કરે? ભૂપેનભાઈ મોહ કરવા માટે તમને એવું લાગે છે કે મયુર મોહ કરવા માટે સત્સંગ કરે છે? જો અમારો બાપભાઈ, આ મોહ કરવા માટે હું સત્સંગ કરું છું. દીકરી, આ દીકરી તો નિર્દોષ બાળક છે ને, આ તો બાળક જ કહેવાય. હું મોહ કરવા માટે સત્સંગ કરું છું? કારણ કે બાળક તો નિર્દોષ હોય, બાળકમાં કઈ કપટ ન હોય, અને એને કઈ લેવા દેવાય નથી. એ તો જેમ જેમ કહી દે.
જો ધ્યાન રાખો, મોહ કરવા માટે આપણે સત્સંગ નથી કરતા. તો કે શું કામ સત્સંગ કરી? તો કે મોહમાંથી છૂટવા માટે. તમારા બધાનો સ્વીકાર કરું છું, તમારો પ્રેમને હિસાબે સ્વીકાર કરું છું. તમારા લોકોનો પ્રેમ છે ને મારે સ્વીકારવો પડે. બાપભાઈનો પ્રેમ સ્વીકારવો પડે, ગોરધનભાઈનો પ્રેમ સ્વીકારવો પડે, આ ભાઈ સુરેશભાઈનો પ્રેમ સ્વીકારવો પડે, દિવ્યામાનો પ્રેમ સ્વીકારવો પડે, જયંતિભાઈનો પ્રેમ સ્વીકારવો પડે, મારી માનો પ્રેમ સ્વીકારવો પડે, ઓલી માનો પ્રેમ સ્વીકારવો પડે, આનો પ્રેમ સ્વીકારવો. તમારો પ્રેમનો સ્વીકાર કરું છું એટલે હું તમને આધીન અથવા તમારો સ્વીકાર કરું છું. પણ મૂળમાં મોહ નથી. એમ તમારી અંદર એ મૂળમાં મોહ ન હોવો જોઈએ. કારણ કે મોહ છે ને એ તમામ ઉપાધિનું મૂળ છે. મોહ ન હોવો જોઈએ. પ્રેમ મુક્ત કરે. મને એક ઓશોના મહાપુરુષે કીધેલું, પ્રેમ હંમેશા મુક્ત કરે અને મોહ હંમેશા બાંધે. મોહ છે ને એ બંધનમાં નાખે. મને ઓશોનો એક મહાપુરુષ મને બોલ્યો હતો, ભલે જેમ હોય એમ, એને મને એક શબ્દ ચોખ્ખો કીધું હતું. મને કે પ્રેમ છે ને એ મુક્ત કરે અને મોહ છે ને એ બાંધે. મોહ ન કરો, પ્રેમ કરો. પ્રેમ છે ને તમે કોઈનું તમે કોઈનું ભલું તમે કોઈને પ્રેમ કરો ને તો એને મુક્ત દશા તરફ લઈ જાઓ. અને મોહ કરશો ને તો તમે પકડી રાખશો, છૂટવા નહીં દો, છૂટશોય નહીં. તમે મુક્ત બનો અને બીજાને બંધે મુક્ત હોય એ મુક્ત કરે ને. તો મુક્ત કેને કહેવાય? જે પોતાના શરીરથી પરની સ્થિતિમાં હોય ને મુક્ત કહેવાય. તો હવે તમને શરીરથી પરની સ્થિતિમાં ઉભા રહેવાનો ભાવ થાય છે. તમને અહીંયા સત્સંગમાં આવવાનો ભાવ થયો તો તમે સત્સંગમાં આવ્યા. એમ તમને શરીરની અંદરની ક્રિયા, શરીરનું વાતાવરણ ભલે રહ્યું, કારણ કે તમે એનો નાશ નહીં કરી શકો. શરીરનો નાશ કરતો તો તમે શરીર ઉપર કાંઈ પણ કરશો ને જુલમ, તો તમારું ભજન તૂટશે. કારણ કે આ શરીર તમારી માલિકીનું નથી. તમને પરમ તત્વ પરમાત્માએ આપેલું છે. એની ઉપર કોઈ પણ પ્રકારનો જુલમ કરવાનો અધિકાર નથી. આ શરીરની કોઈ પણ વાતાવરણ ઉપર જુલમ કરવાનો હું ઘણી વાર કહું. સદગુરુ સંતો ને મહાપુરુષો કોઈના ઉપર બળાત્કાર ન કરે ને પોતાના ઉપર એ બળાત્કાર ન કરે. એનો અર્થ શું? કે પોતાને દુઃખી ન કરે. કારણ કે મહાપુરુષનું લક્ષણ નથી. કારણ કે એની અંદર પરમાત્મા છે. તમારા બધાની અંદર પરમ તત્વ પરમાત્મા છે. દરેકની અંદર પરમાત્મા છે. તો પરમાત્માને દુઃખી ન કરાય. તમારી અંદર પરમાત્મા છે ને તમારે દુઃખી ન કરાય. તમારી અંદર આખા વિશ્વનો નાથ છે. તમે ધ્યાન આપો હું કઈ જગ્યાએ લઈ જાઉં છું. દાખલા તરીકે તમારે મને એમ કેવું હોય તો તમે મને ખીજાઈ શકો પણ દુઃખી ન કરી શકો. એમ તમને દુઃખી ન કરી શકો. કારણ કે તમારી અંદર પરમાત્માને દુઃખી કરાય ન કરાય. તો કે તો શું કરાય? તો કે પરમાત્માને પરમાત્માની અંદર સ્થિત કરાય. ધ્યાન આપો હું શું કરું છું. તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત થાવ ને એનેથી તમે દરેકનું કલ્યાણ કરી શકો. પણ તમે આત્મ સ્વરૂપમાં સ્થિત ન થાવ તો તમે બીજાનું કલ્યાણ ન કરી શકો. તો હવે પહેલા તમારો ભાવ એ હોવો જોઈએ કે હું મારા આત્મ સ્વરૂપમાં સ્થિત થાવ. પછી બીજો તમને એ ભાવ હોવો જોઈએ કે મારો દેહાધ્યાસ છૂટે. ભલે ને શરીર આજ મને હમણાં જો આ છોકરો ચા પાય તો આપણે બધા ચા પીશું. તો ચા પીવી પાપ છે? ઠાકરમાં જમવા જવું એ પાપ થોડું છે? એ ખોટું નથી. તમે આનંદ કરો, ખૂબ સુખી થાવ. હું તો કહું સારામાં સારું ખાવ, સારામાં સારું ભણો, સારામાં સારું કમાવ, સારામાં સારો ધંધો કરો, સારામાં સારી મારા જેવો ભિક્ષા માંગે, સારામાં સારો ભિક્ષા આપે. બધી વસ્તુ સારી કરો પણ રહ્યો આત્મ તત્વમાં. રહ્યો તમે એવો વિચાર કરો કે હું શરીર, જો શરીરના ધર્મ ભૂલ ન કરતા. મને થાક લાગે ને તો હું એમ કહું છું હું થાકી ગયો. શરીરના ધર્મ લાગે, ભૂલ ન કરતા. શરીરને પીડા આવે, ભૂલ ન કરતા. શરીરની અંદર મન છે ને દુઃખ લાગે, ભૂલ ન કરતા. બધુંય થાય. તમારી અંદરની બધી વસ્તુનો સ્વીકાર કરવાનો. કોઈ પણ વસ્તુ આખું બ્રહ્માંડ પરમાત્માએ ખંડનાત્મક બનાવ્યું જ નથી.
પુરુષે બરોબર બનાવ્યો છે અને પ્રકૃતિ બરોબર બનાવી છે. સ્ત્રી પણ બરોબર બનાવી છે અને પુરુષે બરોબર બનાવ્યો છે. પરમાત્માએ કર્યું છે એ બરોબર જ કર્યું છે. એની અરે લડોમાં, એની અરે બાજુમાં, એટલે કે પુરુષ અને પ્રકૃતિ અને લડોમાં તમારા આત્મકલ્યાણમાં રહ્યો. બધું કરતા હોવા છતાં પણ, તમામ વસ્તુ સઘળું કરતા છતાં અકર્તા, બધું કરતા હોવા છતાં પણ તમારું ધ્યાન, તમારું લક્ષ્ય, તમારું હાલવું, તમારું બોલવું, તમારું ચાલવું, તમારું જોવું, તમારું વિચારવું, તમારું સૂંઘવું, તમારું પ્રસાદ લેવો, બધી વસ્તુ કરતા 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 તમે મૂળ વસ્તુમાં આવો. બોલો સદગુરુ મહારાજ. થઈ ગયો.